તો જય ગુજરાત. કેમ છે મારા ખેડૂત ભાઈઓ? તો આપણે ફાઇનલી હમણાં કેદીના બ્લોક નથી ચાલુ કર્યા, તો આજે બ્લોક ચાલુ કર્યો છે. તો જો હું નીકળી ગયો છું માગી ગાડી લઈને, અને આ છે મારી ઢીંગલી. અને મારા વિડીયો સારો લાગે તો લાઈક શેર ને ફોલો કરવાનું ભૂલતા નહીં. ને આજે મસ્ત મજાનો આપણા હિન્દુ સમાજનો એવો મહાશિવરાત્રિનો પર્વ છે, તો બધા મિત્રોને હાર્દિક શુભકામના. ને આપણે આજે ક્યાં જઈએ આપણો બ્લોગ જોતા રહેજો, હું તમને બતાવતો જાય કે ક્યાં જવાનું છે. તો હાલો નીકળીએ આપણે. દોસ્તો જો આવો કંઈક નજારો છે અહીંનો, જોવો તમે. ઘણા બધા હાલીને જાય, ઘણા ગાડીઓ લઈને જાય, ટ્રેક્ટર લઈને જાય. આવા હે કંઈક વ્યૂ જોવો. ઘણી બધી પબ્લિક જાય છે હાલે જો, અને ઘણા ફોર વ્હીલ લઈને જાય, ઘણા મોટરસાઇકલો લઈને જતા હોય. હાલો તો હું ઉપર જઈને તમને દર્શન કરાવું. તો ફાઇનલી આપણે પૂગી આવ્યા ગોપનાથ મહાદેવ. જો તમને બતાવું. અહીંથી વ્યૂ જોવો ખાલી તમે, જોયો? પબ્લિક બહુ ઘણી છે, બધી લાઈન છે જો. તો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે, અને હવે આપણે જો નીકળવાની તૈયારી છે. તમે જુઓ પબ્લિક જુઓ, વ્યૂ જોવો અહીંનો મહાદેવ, ગોપનાથ મહાદેવ. તો હાલો ફાઇનલી આપણે હવે નીકળી જઈએ ઘરે. આજે આપણે શિવરાત છે એટલે આપણે બપોરા કરવાના નથી. જો તમે નજારો જુઓ ખાલી આનો, અહીંથી તમને દેખાય ને કેમ, બાકી વ્યૂ કેમ આવે. જય ભોળેનાથ, હર હર મહાદેવ. બધા કોમેન્ટ કરી દેજો હર હર મહાદેવની. હાલો તો ફાઇનલી આપણે નીકળી જઈએ. તો ફાઇનલી ભાઈ આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરીને નીકળી ગયા, અને થઈ ગયા પાછા ઓન ધ વે. જોવો તમે. ને આજે કદનો હે શિવરાત્રી રહ્યો, ને ભૂખ વળકાય હે, ને ગધડીનો આ ફરાળનો જો મેળ આવી જાય તો આમ માતાજી મહાદેવ મહાદેવ. અને જો કંઈક મેળ આવી જાય ફરાળનો તો આઠે પોર આનંદ થઈ જાય. હાલો તો ટ્રાય કરીએ, જો કોઈ દાજપુર વાળા ભટકી જાય તો પ્રસાદી લઈ લઈએ, જેથી કરીને આપણા મનને અને આપણા પેટને નિરાશ થઈ જાય. જો ઓન તો વે છે આપણે બરાબર. ને મારી ઢીંગલી જોવા તમે, હાલક ડોલક થાય ઢીંગલી મારી. હાલો તો આપણે ક્યાંક તો ફરાળ બરાળ તો કરવો જોઈએ. હા ભૂખ્યું તો ભગવાનની ના પાડે કે રહેવાય નહીં. હાલો તો ક્યાંક મેળ કરીએ. તો ફાઇનલી ભાઈ પ્રસાદનો મેળ આવી ગયો જોવો તમે. એટલે હવનો ભગવાન હોય, ભોળાનાથની દયા થઈ ગઈ, પ્રસાદ આવી ગયો ને હાલો પ્રસાદી લઈ લઈએ.